મળતી માહિતી મુજબ જહાંગીરપુરામાં વૈષ્ણોદેવી સ્કાય ખાતે રહેતા 27 વર્ષીય કોમલબેન શાહને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઠગબાજોએ પોતાનો શિકાર બનાવ્યા હતા. ઠગબાજોએ નિફ્ટી સ્ટોક ઇન નામની એક નકલી વેબસાઇટ બનાવી તેને સેબી રજિસ્ટર્ડ કંપની તરીકે ઓળખાવી. આ ગેંગના સભ્યોએ વિજયસિંહ અને અનીસ તરીકે ખોટી ઓળખાણ આપી કોમલબેનનો સંપર્ક કર્યો. આરોપીઓએ કોમલબેનને વિશ્વાસમાં લીધા. જો તેઓ તેમની કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરશે તો તેમને ટૂંકા સમયમાં મોટો નફો મળશે. એટલું જ નહીં, ઠગબાજોએ તેમને ફંડેડ એકાઉન્ટ ખોલાવી આપવાના બહાને આકર્ષક પેકેજોની ઓફર પણ કરી. શરૂઆતમાં નફાની લાલચમાં આવીને કોમલબેને વિશ્વાસ મૂક્યો. આરોપીએ વિવિધ પ્રોસેસિંગ ફી, ટેક્સ અને રોકડના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે કુલ ₹20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા. છેતરપિંડી થઈ હોવાનું માલુમ થતાં તેમણે 4 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત સાયબર પોલીસે ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જૈનની સૂચના મુજબ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના પૈસા મહારાષ્ટ્રના અલગ અલગ બેંક ખાતાઓમાં જમા થયા છે. જેના આધારે સુરત પોલીસની ટીમ મુંબઈ રવાના થઈ અને 2 શખ્સને દબોચી લેવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાં અજય વિજય શરણપ્પા મહિલ, તે મૂળ કર્ણાટકનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહે છે. તેના એક્સિસ બેંકના ખાતામાં છેતરપિંડીના ₹2.67 લાખ ટ્રાન્સફર થયા હતા. અઝરુદ્દીન ખસીમ અજમેર જમાદાર, થાણેનો રહેવાસી, આ શખ્સ મુખ્ય સૂત્રધાર અને નાસ્તા ફરતા આરોપીઓ વચ્ચેની કડી હતો. તે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોના બેંક એકાઉન્ટ મેળવી તે એકાઉન્ટ સાયબર ઠગોને ભાડે આપતો અને તેના બદલામાં 10% કમિશન મેળવતો હતો. હાલમાં પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી તેમની સુરત લાવી વધુ તજવીજ હાથ ધરી છે અને આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શેર બજારની ટિપ્સ અને ફંડ એકાઉન્ટ ખોલવાના બહાને ફરિયાદી પાસેથી અંદાજે ₹20 લાખ પડાવીને એમની સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. જે બંને આરોપીઓ છે એ નવી મુંબઈના રહેવાસી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર ટ્રેડિંગ અને શેર એડવાઇઝરી ફર્મ જે છે એમાં કામ કરી રહ્યા હતા. એમને બધું જ્ઞાન હતું કે કેવી રીતે એ લોકો સેબીમાં રજિસ્ટ્રેશન થાય છે અને લાઇસન્સ મેળવવાનું હોય છે. બટ એ લોકો વગેરે લાઇસન્સ અને વગેરે એવી બધી પ્રક્રિયા કરીને જે ફરિયાદી છે એમને ખોટી લિંક મોકલીને એને પાસેથી રૂપિયા પડાવી લીધી અને રૂપિયા પડાવીને રૂપિયા વિડ્રો કર્યું અને વિડ્રો કરીને પછી જે ઉપર મુખ્ય આરોપી છે ભરત યાદવ એમને પહોંચાડ્યું છે.